કોથમીર અને કસ્તુરી મેથી ત્રણેય વસ્તુ મેં પલાળીને રાખી છે, બરાબર, જેથી બધું પલળી જાય. આજે આપણે બનાવીશું કસ્તુરી મેથીના ભજીયા. તો મિત્રો આજે 500 ગ્રામ ચણાનો લોટ લીધો છે મેં, બરાબર. તમારે પણ માપસર આવી રીતે લઈ લેવાનો, બરાબર. મેથી લીધી છે, કોથમીર નાખી છે અને મરચા નાખ્યા છે, જેને મેં પલાળી નાખ્યા છે, બરાબર. એ સોફ્ટ થઈ જાય ત્યાં સુધી રાખવાના છે, બરાબર. મિત્રો આ છે ધાણા અને વરિયાળી, જે આપણે ચણાના લોટમાં ઉમેરીશું, બરાબર. આ છે અજમો, એ પણ આપણે ઉમેરી દઈશું, બરાબર. ત્યાર પછી મિત્રો આપણે ખાંડ ઉમેરીશું 2 ચમચી, જેથી થોડી કડવાશ ઓછી લાગે, બરાબર. તમને અવોઇડ કરી શકો છો. તો મિત્રો ત્યાર પછી આપણે મીઠું ઉમેરીશું 1.5 મિત્રો આપણે મીઠું નાખી દીધું, બરાબર, 1.5 ચમચી. હવે આપણે થોડી હિંગ ઉમેરીશું 1 ચમચી, બરાબર. મિત્રો આપણે સાજીના ફૂલ ઉમેરીશું, થોડા આવે છે, બરાબર. એ આપણે 1.5 ચમચી જેટલું ઉમેરીશું. મિત્રો આપણે છાશ ઉમેરીશું 1 કળશી, બરાબર, બસ. હવે મિત્રો આપણે આ કસ્તુરી મેથી, મરચા અને કોથમીરનું જે મિક્સર છે એ હવે નાખી દેશું. ત્યારબાદ એને બરાબર હલાવી દેવાનું છે, થોડું પાણી નાખી અને હલાવી દેવાનું. લોટ થોડો કઠણ છે એવું રાખવાનું છે, નહીં તો વધારે પાણી નાખશો તો હાવ ઢીલું થઈ જશે. એ પ્રમાણે રાખવાનું છે આપણે. હવે મિત્રો આપણે તળવા માટે તેલ મૂકી દીધું છે, બરાબર. તમારે જરૂર મુજબ બકડિયામાં તેલ લઈ લેવાનું. તળવા માટે આપણું ખીરું પણ રેડી છે, તૈયાર થઈ ગયું છે કસ્તુરી મેથીના ભજીયા બનાવવા માટે. મેં અહીંયા થોડોક ચણાનો લોટ વધારે ઉમેર્યો છે, કેમ કે ઢીલાશ પણ સેજે ચાલશે નહીં, બરાબર. તો તમે એ ધ્યાન રાખજો કે ઢીલાશ પણ ના રહે, બરાબર. અને છાશનો 1 કળશી છાશ નાખવાની. તમને જો ખાટી છાશ હોય તો તમે 1 કળશી છાશ નાખજો, બરાબર. બાકી તમારે જરૂર મુજબ તમે ઉમેરી શકો છો, બરાબર. મેં આ રીતે બેટર તૈયાર કરી દીધું છે, બરાબર. આપણે નાખ્યું, આપણે 700 ગ્રામ ચણાનો લોટ લીધો, આ બધા મસાલા નાખી દીધા અંદર, જે કંઈ અંદર આવતા હતા એ, બરાબર છે. આવી રીતે પછી 5 મિનિટ કે 10 મિનિટ સુધી એને સેટ થવા દીધું છે, ઓકે. તેલ આવી જાય એટલે આપણે ભજીયા તળવાનું ચાલુ કરીશું. મિત્રો આપણું તેલ આવી ગયું છે, બરાબર. તેલ સરસ મજાનું આવી ગયું છે. હવે આપણે કસ્તુરી મેથીના ભજીયા હવે આપણે તળવાનું ચાલુ કરીશું, બરાબર. તો મિત્રો ન ફાવતું હોય ને તો તમે તમારી રીતે વ્યવસ્થિત, જે ગોળ આકાર ન ફાવતો હોય તમારી રીતે કરજો. હું તમને બતાવું સીધી રીત. આ જે આંગળી છે એ આટલી આંગળી રાખવો અને નાનું એવું ભજીયું પડી જાય, જોઈ લો, બરાબર. આવી રીતે તમારે ભજીયું પાડી દેવાનું, બરાબર. એ આવી જાય, એ આવી જાય. ચિંતા નહીં કરવાની. તમને આજુબાજુમાં મમરી વેરાતી હોય તો કોઈ ચિંતા નહીં કરવાની, એ પેટમાં જ જવાની છે તમારે, બરાબર. રીતે ફટાફટ ભજીયા પાડી દેવાના. તમારી પાસે કોઈ સપોર્ટ કરવા વાળું હોય તો એનો પણ તમે સહારો લઈ લેજો તળવા માટે.
તો હું જસ્ટ તમને બતાવું છું ભજીયા કેમ પડે છે. અને આપણે પહેલો ગાળો ગણપતિ બાપાને અર્પણ. બરાબર. હવે મિત્રો આપણે ગેસ છે ને એ ધીમો કરી દેવાનો. બરાબર. તો અહીંયા ગેસ ધીમો કરી દઉં છું. આ રીતે આપણે સરસ મજાના ભજીયા પાડી દીધા છે. બરાબર. એ રીતે બીજો ગાળો પણ આવી છે. પાડી દીધો. મિત્રો આ ભજીયા આપણા રેડી છે, તૈયાર છે. કસ્તુરી મેથીના ભજીયા. બરાબર. અને આ મમરી. બરાબર. આ સોસ ટમેટાનો. બરાબર. તો આ વસ્તુ તમે મારો વિડીયો પસંદ આવે તો પ્લીઝ ચેનલને લાઈક કરજો, શેર કરજો. બરાબર. હા, તમને મરચાં પસંદ હોય તો તમે મરચાં સાથે સેવ સર્વ કરજો. ઓલરેડી આપણે મરચાં નાખેલા છે. તીખાશ પણ ભરપૂર છે અને કડવાશ પણ ભરપૂર છે. બરાબર. તો કડવાશ પણ ઓછી રાખજો, તીખાશ પણ ઓછી રાખજો. બરાબર. અને સંબંધોમાં પણ મીઠાશ લાવજો. ફરી મળીશું નેક્સ્ટ વિડીયો સાથે, નવી રેસીપી સાથે. બરાબર. ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો. આવજો. જય શ્રી કૃષ્ણ.